હાય ગાઈઝ, અત્યાર સુધી તમે યુટ્યુબ ચેનલની અંદર ઘણા ગુજરાતી રસોઈના વિડીયો પણ જોયા હશે, હિન્દી રસોઈના વિડીયો પણ જોયા હશે, પરંતુ આજે તમારા માટે હું આફ્રિકન લોકોની રસોઈનો વિડીયો લઈને આવ્યો છું। મોટે ભાગે આપણે બધા જાણીએ છીએ કે આફ્રિકન લોકો જંગલની અંદર રહી અને માંસ પકાવતા હોય છે અથવા તો શિકાર કરીને એમની કોઈ પદ્ધતિ પ્રમાણે ખોરાક લેતા હોય છે। પરંતુ આજનો જે વિડીયો છે તે કંઈક અલગ છે। આ પણ જંગલમાં રહેતા જ કબીલાના કોઈ રહેવાસીઓ છે આફ્રિકન। તમે વિડીયોમાં જોઈ શકો છો તેમણે બટર અથવા તો ઘી ગરમ કરેલું છે ગેસ પર। હવે તેમણે ગેસ પર ગરમ પાણી ચડાવી દીધું છે। આગળ વિડીયોમાં આપણે જોશું કે આ લોકો શું આજે રસોઈમાં જમવા માટે બનાવવાના છે। આ તેમણે લોટ લઈ લીધો છે। આપણે તો મોટે ભાગે ઘઉંનો, બાજરીનો, ચણાનો અલગ અલગ પ્રકારના લોટ વાપરતા હોઈએ છીએ। એમાં રસોઈની અંદર મોટે ભાગે ઘઉંના લોટનો, બાજરીનો લોટ, જુવાર ને મકાઈના લોટનો ઉપયોગ થતો હોય છે। આ લોકોએ કદાચ ઘઉંનો લોટ લીધો હોય કે શું લીધું હોય ખ્યાલ નથી। તો લોટની અંદર મીઠું નાખ્યું અને આ શુગર નાખી એટલે કે ખાંડ નાખી। આપણે જ્યારે ઘરમાં લેડીઝ લોકો રસોઈ બનાવતા હોય છે ત્યારે રોટલીની અંદર કોઈ લેડીઝ મીઠું નાખતા હોય છે, કોઈ નથી નાખતા હોતા। આમણે મીઠું પણ નાખ્યું છે અને ખાંડ પણ નાખી છે। કંઈક અલગ પ્રકારની કોઈ રોટલી બનાવવાની કે કઈ રોટલા બનાવશે તેની રેસીપી લાગી રહી છે। આ તેમણે બટરનું મોણ નાખી દીધું છે લોટની અંદર। હવે પાણી નાખી અને જેમ આપણે રોટલીનો કે રોટલાનો ડો બનાવતા હોઈએ છીએ એવી રીતના આ લોટ બાંધશે તેવું વિડીયોમાં લાગી રહ્યું છે। એક સાઈડ એક લેડીઝ લોટ બાંધે છે અને આ બીજી લેડીઝ છે જે ગરમ પાણી તૈયાર કરી રહી છે અને આ મગ લાગે છે। ગાઈઝ, તમને શું લાગે છે અથવા તો તમારી જે જગ્યાએથી તમે વિડીયો જોવો છો ત્યાં આ વસ્તુને અનાજને શું કહે છે તે કમેન્ટમાં ચોક્કસપણે જણાવશો। અને તમે પણ ક્યાંથી આપણો વ્લોગ જોઈ રહ્યા છો, વિડીયો જોઈ રહ્યા છો તે ચોક્કસપણે કોમેન્ટની અંદર મોકલશો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમે ક્યાંથી આપણા ચેનલની અંદર જોડાઈ રહ્યા છો। આ બાજુ આ લેડીઝે ડો તૈયાર કરી નાખ્યો છે અને ખૂબ સારી વાત કહેવાય કે આફ્રિકન લોકો, આ કબીલાના લોકો સાફ સફાઈ કરીને અનાજ વાપરતા હોય છે। જોઈ શકો છો ગાઈઝ, એનું ઘર પણ જંગલની અંદર જ છે અને લાકડાની જે સ્ટીક હોય તેમને જોઈન્ટ કરીને બનાવેલું છે। આ તેમણે ડો તૈયાર કરી નાખ્યો છે। એક લેડીઝ છે તે મગ સાફ કરી રહી છે। हिंदी में कहिए तो मूंग का शायद सब्जी बनाने वाली होगी। गुजराती में मग कहवाय, हिंदी में मूंग कहवाय। मूंग की दाल का सिरा बोलते हैं ना, वैसे ये इसने मूंग को साफ कर दिया है और अभी गर्म पानी में उबालने के लिए डाल रही है। मुझे लगता है गाइस कि शायद ये रोटी और मूंग का सब्जी बनाने वाली लगती है। અને ગુજરાતીમાં કહીએ તો આપણા મગનું શાક અને રોટલી બનાવતી હોય એવું લાગે છે। આપણે મેજોરિટી ઘરમાં મગનું શાક અને રોટલી કંઈ શુભ પ્રસંગ હોય ત્યારે બનાવતા હોય છે। આ તેમના કબીલાનો મેન માણસ આવી ગયો લાગે છે, જેન્ટ્સ। તેના હાથમાં ગાઈસ જોઈ શકો છો તમે હથિયાર છે જે લાકડાના બનાવેલા છે। કદાચ શિકાર માટે આ લોકો યુઝ કરતા હશે। આ બાજુ મગ ગરમ થવા મૂકી દીધા છે
મરઘીઓ પણ પાળીને રાખેલી છે. આ ટેબલ ઉપર ડો તેમણે મૂકી દીધો, એટલે શાયદ આ લોકો આ ટેબલ પર રોટલી જેવું કંઈ વણવાના હશે. આપણે મેજોરિટી પાટલીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પાટલી અને વેલણનો. જોઈએ ગાઈઝ આ લોકો શેનો ઉપયોગ કરીને શું શેપ આપીને બનાવી રહ્યા છે. આ જે લોટ હતો તે પૂરા ટેબલ ઉપર બિછાવી દીધો છે. આ ડોના નાના નાના ટુકડા કરી લીધા છે. જોઈએ છીએ ગાઈઝ આગળ કઈ રીતના આ લોટનો ઉપયોગ કરીને શું બનાવે છે. ગાઈઝ તમને આપણા વ્લોગ અથવા તો વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારો આવો ને આવો પ્રેમ આપણી ચેનલને આપતા રહેજો, જેથી કરીને ઝડપથી આપણી ચેનલ મોનેટાઈઝ થાય અને અમે આપનો ઉત્સાહ જોઈ અને અમારો પણ ઉત્સાહ વધારીને રોજને માટે નવા નવા વિડીયો અથવા તો શોર્ટ વિડીયો તમારી સુધી લઈને આવી શકીએ. એના માટે આપ સૌ સાથ અને સહકાર આપશો. જોઈ શકો છો ગાઈઝ, તેણે મોટી જબરી ટેબલ જેવડી રોટલી જેવું વણી અને લાંબા લાંબા પીસ કરી રહી છે. આવા પીસ શાયદ આપણે ગુજરાતીમાં શક્કરપારા નામની આઈટમ બનાવતા હોઈએ છીએ, જેની અંદર કરતા હોય છે. આપણે ગુજરાતીમાં ખાંડવી બનાવીએ, પાટુડી બનાવીએ, એવી રીતના રોલ વાળી રહ્યા છે. કદાચ રોલ વાળીને કંઈક અલગ પ્રકારનું કંઈ બનાવતા હોય એવું લાગી રહ્યું છે. આગળ જોઈએ આપણે કે શું આ લોકો લોટમાંથી બનાવવાના છે. આ ડોને ગોળ વાળી પાછા હાથથી દબાવી અને આગળ કરે છે. આ બાજુ મગ ગરમ થઈ રહ્યા છે, બફાય છે. આ બાજુ અમારા ઘર પાસે કબૂતરો રમી રહ્યા. આ બીજો ડો લીધો ગાઈઝ અને એને પણ વેલણથી વણી નાખે છે. એના પર પણ બટર એ લોકોએ લગાવી દીધું. પાણી ઓછું પડતા બીજી લેડીઝ એમાં પાણી નાખે છે મગની તપેલીમાં. આ કંઈક અલગ પ્રકારની જ કંઈક વસ્તુ બનાવી રહી છે. જોઈએ આગળ શું શેપ આપે છે, શું બનાવે છે. ઘણા બધા કબૂતરો પણ રાખેલા છે. તેમના ઘરની પરિસ્થિતિ પણ જોઈ શકો છો ગાઈઝ, કેવું ઘર છે, કેવી દિવાલ છે. ધન્યવાદ દેવા પડે આ લોકોના કબીલાના લોકોને કે જે અભિહાલ પણ આવી રીતે જંગલમાં રહેણાંક કરી રહ્યા છે. આ લેડીઝે જે લુયો ગોળ વાળેલો હતો એમાંથી રોટલી જેવું વણવાનું શરૂ કરી દીધું છે. શાયદ આવી રીતના પ્રોસેસ મારા અંદાજે લચ્છા પરાઠા બનાવે, લચ્છા પરાઠાની અંદર હોતી હોય છે. તે લોકો આવી રીતના ગોળ ગોળ રોલ બનાવી અને વણતા હોય છે. ઓ ગાઈઝ, આ તો કંઈક નવીન જ પ્રકારનું રોટલી શેકી રહ્યા છે, એકની ઉપર બીજી રોટલી મૂકીને. જોઈએ આગળ શું કરે છે. કાચી ભાંગી રોટલી શેકી અને ઉતારી લીધી છે. આ બીજી રોટલી મૂકી દીધી અને આ અલગ એક લેડીઝ રોટલી વણી રહ્યા છે. સરસ ગોળ રોટલી બનાવી રહ્યા છે. આપણે અહીંયા ભાખરીની જે સાઈઝ હોય છે, થિકનેસ, જાડાઈ, એ સાઈઝની જાડાઈમાં તે લોકો રોટલી વણી રહ્યા છે. અમુક ગોળ છે, અમુક પછી આવી રીતના કોઈ દેશના નકશાની જેમ લાંબા ટૂંકું થઈ ગયું છે. ફરી પાછું બટર કાઢે છે, તે પૂરું થઈ ગયું લાગે છે.
જેવી રીતના ગામડે આપણા વડીલો 3 પથ્થર મૂકી અને રસોઈ બનાવતા હતા, એવી જ રીતના આ કબીલાના લોકો રસોઈ બનાવે છે. અને ખરેખર ગાઈઝ, ગામડાની જે દેશી ચૂલાની અંદર બનાવેલી રસોઈ ખાવાની મજા આવે એ કદાચ અહીંયા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ગેસના ચૂલા પર ન મજા આવતી હોય. જે આપણા વડીલો હોય એમને ખ્યાલ હશે કે જે એમના બા દાદા પહેલાંના સમયમાં જે રસોઈ બનાવતા હતા, પહેલાંના સમયમાં જે આપણા વડીલો રસોઈ કરતા હતા ચૂલા પર, એની જે મીઠાશ હતી એ કંઈક અલગ જ પ્રકારની હતી. આ લેડીઝે 2-3 રોટલીઓને ભેગી કરી અને જેમ આપણે પરોઠા કે થેપલા કે ઢેબરા શેકતા હોઈએ છીએ એવી રીતના તેણે શેકી નાખ્યું છે. જોઈ શકો છો ગાઈઝ તમે, એકસાથે 4-5 રોટલીઓ ઉપરા ઉપરી મૂકીને શેકે છે. ખૂબ સારો આઈડિયા કહેવાય કે એકસાથે ઝડપથી રસોઈ બની જતી હોય છે. આ જોઈ શકો છો ગાઈઝ તમે, એકસાથે 4-5 શેકી અને ઉતારી લીધી છે. થપ્પો રોટલીનો તૈયાર કરી દીધું છે. જોઈએ કેટલા માણસો કબીલાના રહે છે. મોટે ભાગે આ લોકોનો ખોરાક આપણા કરતાં 3 ગણો કહી શકાય. આ બાજુ મગના શાકનો વઘાર થઈ ગયો છે. તેલની અંદર ડુંગળી કાપીને નાખી દીધી છે અને આ તરફ લસણ ક્રશ કરી રહી છે. ગાર્લિક એટલે લસણ. देखते जाए आगे हम जैसा मम का सब्जी बनाते हैं वैसा बनाते हैं तो कैसा करते हैं लोग. प्याज और लहसुन का तड़का लगा दिया है तेल में. આવી ગયા ટમાટર. આ કંઈક ક્યુબ્સ એના નાખેલા છે, પાવડર કરીને નાખે છે. શાયદ મને લાગે છે કે કદાચ સુગર હશે કે પછી કોઈ મસાલો હશે, ખબર નહીં હવે. ટામેટો પેસ્ટ આવી ગઈ, ટમેટાની પ્યુરી બનાવેલી, સોલ્ટ જરૂરિયાત મુજબ, મીઠું એડ કરી દીધું, ટર્મરી પાવડર એટલે કે હળદર એડ કરી દીધી. જોવામાં તો ગાઈઝ લાગી રહ્યું છે કે જેમ આપણે મગનું શાક બનાવતા હોઈએ છીએ એવી રીતના જ મગનું શાક આણે બનાવ્યું છે, જે ખૂબ જ હેલ્ધી હોય છે, શરીર માટે પણ બહુ સારા હોય છે, પચવામાં હળવા હોય છે. અને મોટે ભાગે આપણે જ્યારે બીમાર હોઈએ છીએ ત્યારે ડૉક્ટર જ સજેસ્ટ કરતા હોય છે મગનું શાક ખાવાનું. આ લોકોએ હવે ડીશ સર્વિંગ માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. રોટલીના ગોળ ગોળ ભૂંગળી વાળીને મૂકે છે. 4 પ્લેટ તૈયાર કરેલી છે, એટલે કદાચ 4 લોકો હશે અને બાકીના હશે તો કદાચ શિકાર માટે જેન્ટ્સ લોકો ગયા છે. જોઈએ ગાઈઝ આગળ કોણ કોણ ખાવા માટે આવે છે અને આ લોકોની સર્વ કરવાની પદ્ધતિ તમે જોઈ શકો છો ગાઈઝ. જે આપણે નાવાનું ટબ યુઝ કરતા હોઈએ છીએ એ ટાઈપનું બકેટ યુઝ કરે છે આ શાક સર્વિંગ માટે.